આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 47। હવે ઉદ્ધવજી ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો ગોપીઓને સંભળાવે છે તે સાંભળીએ। શ્રી ભગવાને કહ્યું છે કે હે ગોપીઓ, તમને મારો વિયોગ છે જ નહીં, કેમ કે હું સર્વનો આત્મા અને સર્વનું ઉપાદાન કારણ છું, અને તેથી જ આકાશ, વાયુ, અગ્નિ, જળ તથા પૃથ્વી એ 5 મહાભૂતો સર્વ સ્થાવર જંગમ પદાર્થોમાં જેમ રહેલા છે તેમજ હું પણ મન, પ્રાણ, 5 ભૂતો, ઇન્દ્રિયો તથા ગુણોના આશ્રય રૂપે તે સર્વમાં રહ્યો છું। હું મારી માયાના પ્રભાવથી મારા વડે મારા વિશે જ 5 ભૂતો, ઇન્દ્રિયો તથા ગુણો રૂપે મને પોતાને સર્જું છું, પાળું છું અને સંહારું છું। છતાં સર્વનો આત્મા હું શુદ્ધ છું, કેમ કે કોઈ પણ ગુણો મારો સ્પર્શ કરી શકતા નથી। હું ગુણોથી ભિન્ન અને જ્ઞાન સ્વરૂપ છું, છતાં માયાના કાર્યરૂપ મનની વૃત્તિ વડે સુષુપ્તિમાં પ્રાજ્ઞ રૂપે, સ્વપ્નાવસ્થામાં તૈજસ રૂપે તથા જાગ્રદવસ્થામાં વિશ્વ રૂપે જણાવું છું। મનુષ્યે સમજવું જોઈએ કે સ્વપ્નમાં દેખાતા પદાર્થોની જેમ જ જાગ્રત અવસ્થામાં પણ ઇન્દ્રિયોના જે વિષયો પ્રતીત થઈ રહ્યા છે તે મિથ્યા છે। એ વિષયોના ચિંતવન માંગથી મનને રોકી સ્વપ્ન માંગથી જાગેલો સ્વપ્નના જગતનો ત્યાગ કરે, તેમ મિથ્યા વિષયોના ચિંતનનો ત્યાગ કરી મારો સાક્ષાત્કાર કરવો જોઈએ। જેમ નદીઓનું છેલ્લું પ્રાપ્તિ સ્થાન સમુદ્ર છે, તેમ વિવેકીઓને વેદ, યોગ, આત્મા અનાત્માના વિવેકરૂપ સાંખ્ય, સંન્યાસ, સ્વધર્મ, ઇન્દ્રિય દમન તથા સત્ય એ સર્વના જ્ઞાનનું તાત્પર્ય માનસિક સંયમ જ છે। તમને પ્રિય હું તમારી દ્રષ્ટિથી દૂર રહું છું, તેનું કારણ એ છે કે તમને મારું ધ્યાન રહે તેવી મારી ઈચ્છા છે, અને તે ધ્યાન તમારા મનને મારી પાસે જ રાખે। દૂર રહેલા પતિમાં સ્ત્રીઓનું મન જેવું પરોવાયેલું રહે છે, તેવું દ્રષ્ટિ આગળ રહેલા પતિમાં પરોવાયેલું રહેતું નથી। માટે સમગ્ર વૃત્તિઓથી મનને છૂટું પાડી કેવળ મારામાં સ્થાપી દઈ તમે નિત્ય મારું ચિત્કાર કરશો તો થોડા સમયમાં જ મને પામશો। હે કલ્યાણી સ્ત્રીઓ, જે રાતે મેં તમારી સાથે રાસક્રીડા કરી હતી, તે રાતે જે સ્ત્રીઓ પતિની મનાઈથી વ્રજમાં રહેલી હોય મારી સાથે રાસક્રીડા રમી શકી ન હતી, તેઓ મારા પરાક્રમોનું ચિંતવન કરવા પૂર્વક મને પ્રાપ્ત થઈ ગઈ હતી। અને શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પ્રિયતમનો તે સંદેશો સાંભળી વ્રજની સ્ત્રીઓ પ્રસન્ન થઈ। તે સંદેશાથી તેમને ભગવાનનું સ્મરણ થયું, અને તેઓ ઉદ્ધવજીને કહેવા લાગી। ને પછી ગોપીઓ બોલી, યાદવોના શત્રુ દુઃખદાયી કંસને તેના અનુયાયીઓ સાથે ભગવાને માર્યો, તે બહુ સારું કર્યું। અને સર્વ મનોરથો પામેલા સ્વજનો સાથે શ્રીકૃષ્ણ હમણાં સુખી છે, તે પણ બહુ સારું છે। હે સૌમ્ય, સ્નેહ, લજ્જાયુક્ત હાસ્ય અને ઉદાર દ્રષ્ટિથી અમે જેમને પૂજતી હતી તે શ્રીકૃષ્ણ અમારા ઉપર જેવી પ્રીતિ કરતા તેવી પ્રીતિ મથુરા નગરની સ્ત્રીઓ ઉપર કરે છે। તેટલામાં બીજી ગોપી બોલી ઉઠી, રતિના અનેક પ્રકારો જાણનારા અને સુંદર સ્ત્રીઓને પ્રિય શ્રીકૃષ્ણ તે સ્ત્રીઓના વાક્યો તથા વિલાસોથી સત્કાર પામી તેમના પર કેમ નહીં રીઝે।
બીજી ગોપીઓ બોલી, હે સત્પુરુષો, કોઈ પ્રસંગે તે નગરની સ્ત્રીઓની સભામાં યથેષ્ટ વાતો થતી હોય ત્યારે શ્રીકૃષ્ણ અમને ગામડીયણોને યાદ કરે છે કે નહીં? રાત્રિ વિકાસી કમળો, મોગરા અને ચંદ્રથી સુશોભિત વૃંદાવનમાં વગના ઝાંઝરોના ઝણકારવાળી રાસ મંડળીમાં જેમની સુંદર કથાઓ ગવાતી તે શ્રીકૃષ્ણ તે વેળાએ તેમની પ્રિયા અમારી સાથે જે રાત્રિઓમાં રમ્યા હતા તેને કદી યાદ કરે છે કે નહીં? જેમ ઇન્દ્ર મેઘો દ્વારા વનને જીવાડે તેમ તેમને અમને કરેલા શોકથી તપેલીને અંગ સ્પર્શથી જીવાડવા અહીં આવશે કે નહીં? પણ હવે તે શ્રી કૃષ્ણ અહીં શા માટે આવે? તેમને રાજ્ય મળ્યું, શત્રુઓ મર્યા, સર્વ સંબંધીઓ મળ્યા, અને હવે તેઓ મોટા મોટા રાજાઓની કધયાઓને પરણી તેમની સાથે આનંદપૂર્વક રહેશે. હવે એ મહાપુરુષને અમારા જેવી જંગલી કે બીજી સ્ત્રીઓની શી જરૂર છે? કારણ કે પોતે લક્ષ્મીપતિ, પૂર્ણકામ અને પૂર્ણ પુરુષ છે. પિંગલા વેશ્યાએ પણ કહ્યું છે, નિરાશા પરમ સુખ છે. આ અમે જાણીએ છીએ, છતાં શ્રીકૃષ્ણ વિશેની આશા અમારાથી છૂટતી નથી. ઉત્તમ કીર્તિવાળા કૃષ્ણની એકાંત વાર્તાને છોડવા કયો મનુષ્ય ઉત્સાહ કરે? શ્રીકૃષ્ણ પોતે ઈચ્છતા નથી, છતાં લક્ષ્મીજી તેમના અંગમાંથી કદી ખસતા નથી. અફસોસ! હે સમર્થ ઉદ્ધવ, બળદેવજી સાથે રહી શ્રીકૃષ્ણે સેવેલી આ નદીઓ, પર્વતો, વન પ્રદેશો, ગાયો અને વાંસળીના શબ્દો નંદપુત્ર શ્રી કૃષ્ણનું વારંવાર અમને સ્મરણ કરાવે છે. અને લક્ષ્મીનું રહેઠાણ તેમના આ પગલાંથી અમે તેમને કદી ભૂલતી નથી. તેમની સુંદર ગતિ, ઉદાર હાસ્ય, વિલાસપૂર્વક જોવું, મીઠી વાણી વગેરેથી અમારી બુદ્ધિ હરાઈ હોવાથી અમે તેમને કેમ વિસારી શકીએ? હે નાથ, હે લક્ષ્મીપતિ, હે વ્રજપતિ, હે પીડાહારક, હે ગોવિંદ, દુઃખ સમુદ્રમાં ડૂબેલા ગોકુળનો ઉદ્ધાર કરો. આમ શ્રી શુકદેવજી બોલ્યા, હે પરીક્ષિત રાજા. પછી શ્રી કૃષ્ણના સંદેશાથી દૂર થયેલા વિરહતાપવાળી ગોપીઓએ શ્રીકૃષ્ણને અતિન્દ્રિય પરમાત્મા અને તે પરમાત્માને જ પોતાનો આત્મા જાણી ઉદ્ધવનો સત્કાર કર્યો. ઉદ્ધવજી પણ ગોપીઓના શોકને દૂર કરતા કેટલાક મહિના વ્રજમાં જ રહ્યા, અને શ્રી કૃષ્ણ લીલાઓની કથાઓ ગાતાં ગાતાં ગોકુળને આનંદ પમાડવા લાગ્યા. જેટલા દિવસ ઉદ્ધવ નંદના વ્રજમાં રહ્યા તેટલા દિવસો શ્રીકૃષ્ણની વાર્તાથી વ્રજવાસીઓને ક્ષણ જેવા થયા. શ્રીહરિના દાસ ઉદ્ધવજી નદીઓ, વનો, પર્વતો, ગુફાઓ ને પુષ્પવાળા વૃક્ષોને જોતા ને વ્રજવાસીઓને શ્રીકૃષ્ણનું સ્મરણ કરાવતા વ્રજમાં આનંદથી રહ્યા. આગળ કહ્યા પ્રમાણે શ્રીકૃષ્ણમાં લીન હોવાથી ગોપીઓના મનની વ્યાકુળતા જોઈ ઉદ્ધવજી અત્યંત પ્રસન્ન થઈ તેમને નમસ્કાર કરતા બોલ્યા, પૃથ્વી પર આ ગોપીઓ જ સફળ જન્મવાળી છે, કારણ કે સંસારથી ડરતા મુમુક્ષુ મુનિઓ અને અમે પણ સર્વના આત્મા શ્રી ગોવિંદ વિશે જ ભક્તિભાવ ઈચ્છીએ છીએ. તેને આ ગોપીઓએ પોતાના માં જ ઉત્પન્ન કર્યો છે. માટે અનંત ભગવાનની કથાઓમાં રસવાળા ને બ્રાહ્મણોના શૌકલ, સાવિત્ર તથા યાજ્ઞિક નામના 3 જન્મો લેવાની શી જરૂર છે? અથવા બ્રહ્માનો જન્મ લેવાનું પણ શું કામ છે? અહોહો, કેવું આશ્ચર્ય! વ્યભિચારથી દુષ્ટ આ જંગલી સ્ત્રીઓ ક્યાં? ને પરમાત્મા માંગરૂપ આ ભક્તિભાવ ક્યાં? ખરેખર પીધેલું અમૃત જેમ કલ્યાણ જ કરે છે
તેમ પરમેશ્વર પણ ભજન કરનાર અજ્ઞાનીઓનું પણ સાક્ષાત કલ્યાણ જ કરે છે. રાસ ક્રીડાના ઉત્સવમાં શ્રીકૃષ્ણની પૂજાએ ગ્રહણ કરેલા કંઠવાળી અને તેથી જ સર્વ મનોરથો પામી ચૂકેલી આ વ્રજની ગોપીઓ ઉપર શ્રી ભગવાનની જેવી કૃપા થઈ છે તેવી કૃપા નિરંતર અત્યંત પ્રેમ ધરાવતી લક્ષ્મી દેવી ઉપર કે કમળ જેવી સુગંધી તથા કાંતિવાળી દેવાંગનાઓ ઉપર પણ નથી તો બીજી સ્ત્રીઓ આવી કૃપા પાત્ર શી રીતે થાય? અહોહો, તજવાંગ મુશ્કેલ સ્વજનોનો અને લોક તથા વેદના આર્ય માર્ગનો ત્યાગ કરીને જેઓ વેદોને પણ શોધવા યોગ્ય ભગવાનની પદવી પામી તેમની સાથે તન્મયતા પામી તે આ ગોપીઓના ચરણને સેવતાંગ વૃંદાવન નાંગ વૃક્ષોનાં ઝુંડો લતાઓ તથા ઔષધિઓ માંગથી કોઈ પણ જાતમાં હું જન્મું એ જ મારી પ્રાર્થના છે. જે ગોપીઓએ લક્ષ્મીજીએ પૂજેલું અને પૂર્ણ કામનાવાળા બ્રહ્માદિ યોગેશ્વરોએ પણ મનમાં ચિંતવેલું શ્રી કૃષ્ણ ભગવાનનું ચરણ કમળ રાસ મંડળીમાં પોતાના સ્તનો ઉપર મૂકી તેને ભેટીને હૃદયનો તાપ તજ્યો. તેઓની ચરણ રજ સેવતાંગ આ વૃક્ષો વગેરે માંગથી કોઈ પણ જાતિમાં હું જન્મું એ જ મારી પ્રાર્થના છે. નંદના વ્રજની સ્ત્રીઓની ચરણ રજને હું વારંવાર વંદન કરું છું કે જેઓનું હરિકથા ગીત આ ત્રણેય જગતને પવિત્ર કરે છે. અને વળી શ્રી શુકદેવજી બોલ્યા, હે નૃપ શ્રેષ્ઠ, પછી ગોપી યશોદા, નંદરાય તથા અન્ય ગોવાળિયાઓની પણ સંમતિ લઈ ઉદ્ધવજીએ જવાની તૈયારી કરી રથ ઉપર બેઠા અને બહાર નીકળ્યા. એટલે જાત જાતની ભેટો હાથમાં લઈ નંદ વગેરે ગોવાળિયા ઉદ્ધવજી પાસે આવી આંખમાં આંસુ લાવી પ્રેમથી બોલ્યા, અમારા મનની વૃત્તિઓ શ્રી કૃષ્ણના ચરણ કમળનો આશ્રય કરો, વાણીમાં તેમના નામો ઉચ્ચારો અને શરીરથી તેમને નમસ્કાર વગેરે કરવામાં તત્પર રહો. કર્મોથી ઈશ્વર ઈચ્છાનુસાર અમે જે જાતિમાં ભટકીએ ત્યાં અમારા માંગલિક આચરણો અને દાનોથી અમને શ્રી કૃષ્ણ ભગવાનમાં જ પ્રીતિ થાઓ. હે રાજા, એમ ગોવાળિયાઓએ શ્રીકૃષ્ણ ભક્તિ વડે સત્કારેલા ઉદ્ધવજી શ્રીકૃષ્ણે રક્ષેલી મથુરા નગરીમાં પાછા આવ્યા અને તેમણે શ્રી કૃષ્ણને પ્રણામ કરી વ્રજવાસીઓનો અત્યંત ભક્તિભાવ તેમને જણાવ્યો. પછી તેમને આપેલી ભેટ સોગાદ શ્રી કૃષ્ણને, બળરામને તથા ઉગ્રસેન રાજાને અર્પણ કરી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે 47મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.